સુરતથી સમાચાર સાયબર ક્રાઇમનો વોન્ટેડ આરોપી પાટણથી પકડાયો। કતારગામ સાયબર ક્રાઇમ રેકેટ કેસમાં મોટી કાર્યવાહી। સુરત સાયબર ક્રાઇમ પોલીસે કરણ ઉર્ફે દ્વારકીશ દેસાઈની ધરપકડ કરી। આ કેસમાં અગાઉ 7 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે। આરોપીઓ પાસેથી 149 જુદી બેંક ખાતાઓ પણ મળી આવ્યા છે। 800 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો છે। 2025 સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મીત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકોને 149 બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા। એ તમામ બેંક ખાતાઓમાં 800 કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે 400થી વધારે NCCRP કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી। આ કેસમાં એક જે નાસ્તા પડતા આરોપી હતો કરણ દેસાઈ, એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે। એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શોધીને અહીંયા લાવવામાં આવ્યું છે। જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે 195 કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી। એ જતન ઠક્કર જે મુખ્ય આરોપી છે આ કામનો, એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી મીત શાહને આપેલું હતું। મીત શાહ એમના માટે તમામ જે મ્યુલ અકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ અકાઉન્ટ્સમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ મીત શાહ કરતો હતો। અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયેલ છે એમનું નામ છે જતન ઠક્કર। આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ 7 આરોપીને ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે।